સમસ્ત માળી સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભારતભરમાં ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવાની માંગ કરવામાં આવી છે। ફૂલે દંપતીએ પછાત વર્ગોના ઉત્થાન અને સ્ત્રી શિક્ષણ માટે પાયાનું કાર્ય કર્યું છે। સાવિત્રીબાઈ ફૂલેએ દેશની પ્રથમ મહિલા શાળા ખોલી હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમને પોતાના ગુરુ માનતા હતા તેવા મહાત્મા ફૂલેના કાર્યો આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે। ગુજરાત માળી સમાજના પ્રમુખ ભાવિકભાઈ રામી અને મહામંત્રી જશોદાબેન ગેહલોતની આગેવાની હેઠળ રાજ્યભરમાં આ માંગ બુલંદ બની છે। માળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જો ભારત સરકાર આ માંગ સ્વીકારે છે તો તે દેશના દલિત પછાત અને મહિલા શક્તિનું સાચું સન્માન ગણાશે।